રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ અંગ દઝાડથી ગરમી શરૂ થઈ ચૂકી છે। માર્ચ મહિનામાં જ 39 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો। સુરત શહેરમાં 39 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચ્યો। કાળઝાળ ગરમીને લઈને શહેરના રસ્તાઓ સુમસામ થયા છે, તો લોકો ગરમીથી બચવા શરીર ઢાંકી રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે ઉનાળાની શરૂઆત માર્ચ મહિનો કે જ્યારે સુરતના શહેરો સુમસામ ભાસી રહ્યા છે, સાથે હાલનો તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ છે। રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે એ પણ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી 2 થી 3 દિવસ હીટવેવ રહી શકે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે। ધ્રુવ, હાલ તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે। સુરતનો શું માહોલ છે? હાલ રસ્તાઓ ખાલીખમ દેખાઈ રહ્યા છે, શું પરિસ્થિતિ? બિલકુલ, સુરતમાં હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી જે છે તે જોવા મળી રહી છે। અત્યારે સુરતના જુદા જુદા શહેરના વિસ્તારોમાં જે વાત કરીએ તો અંગ દઝાડતી ગરમી જે છે તે અત્યારે આ રીતે જોવા મળી રહી છે। અત્યારે સુરતના અણવરત દ્વારનો આ વિસ્તાર છે અને જે ભર બપોરનો સમય થાય છે ત્યારે રસ્તાઓ પણ જે છે તે સુમસામ ભાસી રહ્યા છે। બીજી વાત કરીએ તો જે મહિલાઓ જે છે કે લોકો જે છે તે આ અંગ દઝાડતી ગરમીમાં પોતાના અંગો ઢાંકીને જતા જોવા મળી રહ્યા છે। હજી તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને આ ઉનાળાની શરૂઆતમાં 39 ડિગ્રીને પાર જે તાપમાન જે છે તે પહોંચી ચૂક્યું છે અને તેને લઈને આ શરૂઆતની જ જે આ તાપ છે તેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બીજી તરફ વાત કરીએ તો લોકો જે આ ગરમી છે, ગરમીથી જયારે બહાર નીકળતા હોય છે ત્યારે ઠંડા પીણા, પાણી, શેરડીનો રસ તેની પર વધારે અત્યારથી જ ભાર મૂકવા માંડ્યા છે। આપણી સાથે કેટલાક જે શહેરીજનો છે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। તમે બતાવશો, અહીં તો ઉનાળાની શરૂઆત થઈ છે, કેવી ગરમી શહેરમાં જોવા મળે છે અને શું લાગે છે આગામી દિવસોમાં? બહુ ગરમી લાગે છે સાહેબ। હવે આવતા ટાઈમે તો વધારે ગરમીથી એવું લાગે છે અમને। લોકો, તમે કઈ રીતે હાલ ગરમીની સામે ઠંડા પીણા લેતા હો કે બહાર નીકળતા હોય તો શું શું લેતા હો છો? ઓલો શેરડીનો રસ પીતા હોય વધારે આ નેચરલ હોય ને એના લીધે શેરડીનો જ રસ પીએ અમે લોકો। તમે જણાવશો, અત્યારે બહાર નીકળો છો, ગરમી કેવી લાગે છે? અંગ દઝાડે છે, કઈ રીતનું થાય છે? એકદમ ડેન્જરસ, એકદમ ગરમી એકદમ લાગે છે શરીર પર। આવા સમય બહાર નીકળો છો, પાણીનો સોર્સ પડે તો કઈ રીતે તમે એને પૂરો કરતા હો? આપણે નારિયેલ પાણી પીતા હોય છે, પછી શેરડીનો રસ પીતા હોય છે, લીંબુ પાણી પીતા હોય છે, પ્રમાણે બધું આપણે લેતા હોય છે। હજુ તો આ શરૂઆત છે, લાગે છે કે હજી તો આખો ઉનાળો કાઢવાનો છે? બહુ અઘરું છે આગળ। અત્યારે આટલી ગરમી પડી રહી છે તો આગળ પછી શું જ આપણે થશે હવે આગળ? બિલકુલ, એટલે અન્ય લોકો છે જે રીતે અત્યારે શેરડીનો રસ છે, તમામ જગ્યાએ લોકો અત્યારે જોવા મળે છે અને ખાસ કરીને જયારે હજી તો ઉનાળાની શરૂઆત છે, તમે જણાવશો, હજી તો ઉનાળાની શરૂઆત છે, શહેરમાં ફરો છો, કેવી ગરમી અત્યારથી વરસે? ગરમી એટલી ડેન્જર છે ને અત્યારે કે ચામડી બાળી નાખે છે ડાયરેક્ટ। મોઢા પર, હાથ પર તડકો આવે, દજાઈ જાય, ચામડી બાળી નાખે છે ડાયરેક્ટ, એટલો બધો તડકો છે। બિલકુલ, એટલે આ ઉનાળાની શરૂઆત જ છે ને ઉનાળાની શરૂઆતમાં જ અત્યારે અંગ દઝાડતી જે ગરમી જે છે તે અત્યારે પડી રહી છે। તાપમાન જે છે તે 39 ડિગ્રીને પાર સુરતનું પહોંચી ચૂક્યું છે અને હજુ તો આ ઉનાળાની શરૂઆત છે। આખો ઉનાળો આ રીતે પસાર કરવાનો છે ત્યારે લોકો પણ શરૂઆતથી જ જે ગરમીથી ત્રાહિમામ પોકાર્યા છે અને ભારે મુશ્કેલી માની રહ્યા છે। અત્યારે પણ જે બહાર નીકળે છે તો તેઓ પોતાના અંગો ઢાંકીને પસાર થતા જોવા મળ્યા છે। જી બિલકુલ, આભાર ધ્રુવ, તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો આગામી દિવસોમાં પરિસ્થિતિ હજુ પણ વધારે ગંભીર થવાની શક્યતાઓ છે।